જે મનુષ્ય શ્રીહરિના મંદિરમાં નિત્ય પ્રભાત, મધ્યાહન અને સાયંકાળે એમ 3 વાર, 2 વાર કે પછી 1 વાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે, તેના સર્વ પાપ કર્મો નાશ પામે છે. જે મનુષ્ય આ સ્તોત્રનો પાઠ ભાવભક્તિથી કરે છે, તેના શરૂઓ બળી જાય છે, તેના પર સર્વે ગ્રહો ઉપગ્રહો શાંત રહે છે અને તેના સર્વ પાપ વિનાશ પામે છે. જેણે શ્રદ્ધા ભક્તિપૂર્વક આ સ્ત્રોતનું ધ્યાન કર્યું કે શ્રવણ કે પાઠ કર્યા, તેણે સર્વ દાન આપ્યા અને રૂડા પ્રકારની પૂજા કરી એમ સમજવું. અંત વિનાના હજારો સ્વરૂપવાળા હજારો ચરણ, મસ્તક, સાથળ અને બાહુવાળા પરમાત્માને નમસ્કાર હો. 1000 નામવાળા અને 1000 કોટી યુગને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મ પુરુષને નમસ્કાર હો. જેની નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો. જલમાં શયન કરનાર શ્રી ભગવાન વિષ્ણુને નમસ્કાર હો. હે કેશવ, હે વાસુદેવ, આપને નમસ્કાર હો. વાસુદેવની પ્રાર્થનાથી 3 લોક વાસનાવાળા છે અને જે સર્વ પ્રાણી પદાર્થના નિવાસ સ્થાન છે, એવા હે વાસુદેવ, આપને નમસ્કાર હો. બ્રહ્મ સ્વરૂપ અને મા ગૌ બ્રાહ્મણનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો. જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો. ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો. જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પાણી સમુદ્રમાં જાય છે, તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે. જેમાં શ્રી હરિનું પૂજન થાય છે એવો આ માર્ગ નિષ્કષ્ટ છે અને શ્રી હરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગે જાણવો. બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને તે સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે, તે સમગ્ર ફળ દુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે. જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય 3 વાર પ્રભાત, મધ્યાહન અને સાયંકાળે 2 વાર કે 1 વાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે, તેના સર્વ પાપ કર્મ નાશ પામે છે. જે મનુષ્ય આ સ્તોત્રનો પાઠ ભાવભક્તિથી કરે છે, તેના શત્રુઓ બળી જાય છે, તેના પર સર્વે ઉપગ્રહો શાંત રહે છે અને તેના સર્વ પાપ વિનાશ પામે છે. અને શ્રદ્ધા ભક્તિપૂર્વક આ સ્તોત્રનું ધ્યાન કર્યું કે પાઠ શ્રવણ કર્યો હોય, તેણે દરેક પ્રકારની પૂજા કરી એમ સમજવું. જે મનુષ્ય દરેક 12ને દિવસે મારી સમીપ આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે, તેણે આ લોક કે પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પના પાપ ધીમે ધીમે બળી જાય છે. હે અર્જુન, જે મનુષ્ય દરેક 12ને દિવસે મારી સમીપ બેસીને આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે, તેને કરોડો ગાયોના દાન આપ્યાનું ફળ પામે છે. વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં કે તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે, તેના સર્વ પાપ અને દુઃખ નાશ પામે છે અને મોક્ષ પામે છે અને તેણે બ્રહ્મ ઇત્યાદિ ધોર પાપ હોય તે પણ સર્વ નાશ પામે છે. એવું ચક્રધારી શ્રી વિષ્ણુ ભગવાનનું વચન છે. इति श्री जन्म महाभारत भीष्म युधिष्ठिर संवादे श्री विष्णु दिव्य सहस्रपाठ संपूर्ण. श्री कृष्णार्पणमस्तु.